સાયબર આશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે? સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ 1 વર્ષ પહેલાં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ચાલુ કરવામાં આવેલું બહુ મહત્ત્વનું પ્રોજેક્ટ છે, જેનામાં સાયબર ફ્રોડ થતાં તરત જ જો આને કોલ કરવામાં આવે તો એ જે ગયેલી જે રકમ હોય છે એ ફ્રીઝ કરવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે અને આને ઇન્સિડન્ટ્સ રિસ્પોન્સ યુનિટ કહેવામાં આવે છે. આના અંતર્ગત જ્યારથી આનું ઉદ્ઘાટન થયું છે ત્યારથી આજે 1 વર્ષ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે અમને જણાવતા બહુ આનંદ થાય છે કે 5100થી વધુ લોકોને એમના પૈસા પાછા કરવામાં સફળ રહ્યા છે અને ટોટલ 11 કરોડ રૂપિયા પાછા આવ્યા છે. આની સાથે સાથે એન્ટી બુલિંગ યુનિટ પણ આપણે ચલાવીએ છીએ, જેમાં સોશિયલ મીડિયામાં હેરાનગતિ જે થાય છે એવા 2300 આપણે કોલ અટેન્ડ કરીને ખાસ કરીને એમાં જે વિક્ટિમ મહિલાઓ વધારે હોય છે, મહિલાઓ અને ટીનેજ ગર્લ્સ વધારે હોય છે, એમને કાઉન્સેલિંગ પણ કર્યું છે અને મદદ પણ કરી છે. આની જોડે જોડે સાયબર સુરક્ષા લેબ, જેમાં કિયોસ્ક મશીન છે જેના દ્વારા વાયરસીસ અને માલવેરનું સર્ચ કરી શકાય છે, એ પણ 29 જગ્યાએ ગુજરાતમાં સ્થાપિત કર્યા છે. સાયબર ક્રાઇમ બને જ નહીં એના પહેલાં જ પ્રિવેન્ટ કરવા માટે પણ ઘણી કામગીરી કરી છે, જેમાં 72,000 બેંક એકાઉન્ટ ઓલરેડી ફ્રીઝ કર્યા છે. 250 જેટલી ફેક વેબસાઇટ જેનાથી લોકો ચીટ થઈ શકે એને પણ બંધ કરાવી છે. OLX જેવી કંપની પર જ્યાં સામાન વેચવાનો બહાનો કરીને ફ્રોડ થતું હોય છે, એમાં 850 જેટલા OLXના પણ ફેક અકાઉન્ટ બંધ કર્યા છે અને 100 જેટલા ફેક કસ્ટમર કેરના નંબર જે ગૂગલ સર્ચ પર મળી આવતા હોય છે એને પણ આપણે બંધ કરાવ્યા. તો આ કામગીરી 24 કલાક ચાલુ હોય છે અને આ 24 કલાક ચાલતું કોલ સેન્ટર છે. આપની જોડે સાયબર બુલિંગ અથવા સાયબર ફ્રોડ થાય તો તરત જ પહેલાં 100 નંબર ડાયલ કરો. આપને ક્યાંય જવાની જરૂર નથી. સૌથી પહેલાં આ કરો. જેટલા જલ્દી કરી શકો એટલા સારા ચાન્સીસ છે કે આજે આ અમાઉન્ટ છે એ ફ્રીઝ થઈ શકે. સર, કયા પ્રકારની એમો મહત્તમ જોવા મળી રહી છે છેતરપિંડી માટે? આપણે 1 વર્ષનો જે ડેટા જોઈએ તો સૌથી વધુ કસ્ટમર કેર ફ્રોડ થઈ રહ્યા છે, જેમાં વિક્ટિમ જે છે એ પોતાની જાતે કોઈ એને તકલીફમાં હોય એના લીધે કસ્ટમર કેરનો નંબર સર્ચ કરે છે અને આ કરવા માટે ગૂગલ પર જઈને સર્ચ કરતાં એડવર્ટિઝમેન્ટ હોય છે, પેડ એડવર્ટિઝમેન્ટ, જેનામાં ફેક કસ્ટમર કેર નંબર લખેલો હોય છે, જેના પર કોલ કરે તો સામેવાળો વ્યક્તિ OTP વગેરે માંગીને અથવા કોઈ એપ્લિકેશન ફોનમાં ડાઉનલોડ કરાવીને એમની જોડે છેતરપિંડી કરતા હોય છે. સેકન્ડ નંબર પર ડેબિટ કાર્ડ રિલેટેડ ફ્રોડ, જેમાં OTP માંગીને ફ્રોડ થતા હોય છે. પછી થર્ડ નંબર પર ક્રેડિટ કાર્ડ રિલેટેડ ફ્રોડ, જેમાં નવું ક્રેડિટ કાર્ડ જ્યારે ઘરે આવે તો એના એક્ટિવેશન કરવાના બહાને આ ફ્રોડ થતું હોય છે. ચોથા નંબર પર OLX વેબસાઇટ ઉપર સામાન વેચવાના બહાને અને ખાસ કરીને પોતાની આઈડેન્ટિટી કોઈ આર્મીના ઓફિસર કાં તો જવાનની દેખાડીને ફ્રોડ થતા હોય છે. પછી પેટીએમ KYC ફ્રોડ હોય છે, જેમાં પેટીએમ આપનું બંધ થઈ જશે જો KYC કમ્પ્લીટ નહીં કરવામાં આવે, તો એ રીતે પણ ફ્રોડ થતા હોય છે. આવું ટોટલ મળીને તો ઘણા બધા 100 જેટલા પણ અલગ અલગ કિમિયા એ લોકો વાપરતા હોય છે, પણ મહત્ત્વના આ મોડસ ઓપરેન્ડી છે. સર, કેટેગરી વાઇઝ જે આપે કહ્યું તેમાં સૌથી વધારે ફરિયાદ કયા પ્રકારની સામે આવી છે? સૌથી વધારે કસ્ટમર કેર ફ્રોડ, જેમાં વિક્ટિમ કોઈ કસ્ટમર કેરનો નંબર સર્ચ કરતા એને સર્ચમાં ખોટો નંબર મળી જતા ત્યાં કોલ કરીને આ ફ્રોડ થતું હોય છે. સાહેબ, આ વર્ષે ખાસ જે કોરોનાની મહામારી હતી, લોકડાઉન હતું, તો આ લોકડાઉનના સમયગાળા દરમિયાન સાયબર ક્રાઇમનું પ્રમાણ જોવા જઈએ તો ક્યાં સામાન્ય દિવસો કરતાં કેવું જોવા મળ્યું છે? લોકડાઉનના દરમિયાન અમે જોયું છે કે જે ફ્રોડ છે એ ઘણું વધી ગયું હતું. ખાસ કરીને એપ્રિલ, જૂન, જુલાઈ, ઓગસ્ટ એ બધા મહિનાઓમાં ઘણું વધી ગયું હતું અને હવે એનું પ્રમાણ થોડુંક ઓછું થયું. અને ખાસ કરીને લોકડાઉનમાં પેટીએમ આપનું બંધ થઈ જશે
એવું કરીને બહાના કરીને ફ્રોડ થયા હતા. અને લોકડાઉનના દરમિયાન કોરોનાની મહામારીથી ડરીને લોકોને પેટીએમ ઉપર વધારે ભરોસો હતો કે કેશ ટ્રાન્ઝેક્ટ ના કરવું પડે ફિઝિકલી, એટલા માટે આ ફ્રોડ ત્યારે બહુ વધી ગયા. લેવાઈ જતા હોય છે એ લોકોને જલ્દી પૈસા મેળવવા માટે શું કરવાનું રહેશે? ખાસ કરીને જે 100 નંબર ઉપર ફોન કરવાનો રહેશે, લોકો માટે શું સંદેશ? લોકોને મારે બસ એ જ અપીલ છે કે ઘણા લોકો હજુ પણ એમને ખ્યાલ નથી કે 100 નંબર સાયબર ફ્રોડ માટે પણ છે. લોકોને એવું લાગતું હોય છે કે 100 નંબર તો બાકીની ફરિયાદો માટે હોય છે અને અહીંયા ત્યાં ધક્કા ખાતા હોય છે. ખાસ કરીને બેંકમાં જતા હોય છે, લોકલ પોલીસ સ્ટેશન, કાં તો ઘણો ટાઈમ કાઢીને પછી સાયબર પોલીસ સ્ટેશનમાં જતા હોય છે. એવી કરવાની જરૂર નથી. સમય જે છે એ બહુ મહત્ત્વનો હોય છે આવા કેસીસમાં. અને જે ફ્રોડસ્ટર હોય છે એ લોકોને પૈસા ઘણા અલગ અલગ બેંક અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્ટ કરવા પડતા હોય છે. જેમ કે કોઈ ડેલી લિમિટ હોય એટીએમ વિડ્રોવલની, તો એમને એક અકાઉન્ટથી એ બધા પૈસા ઉપડી ના શકે, કાં તો પછી વધારે દિવસ કાઢીને એ લોકોએ એટીએમમાંથી આ પૈસા ઉપાડવા પડે. એટલે એ દરમિયાન જો સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટનો આપ સંપર્ક કરો તો સારા ચાન્સીસ છે કે આપણે પૈસા ફ્રીઝ કરાય. સર, આપણે પૈસા તો પરત અપાઈએ છીએ, પરંતુ આરોપીઓ પકડાતા નથી, અથવા આરોપીઓ અત્યાર સુધી કેટલા પકડ્યા છે તેની માહિતી આપો. પ્રોજેક્ટ હેઠળ કેટલા આરોપીઓ પકડાયા છે? આ જે પ્રોજેક્ટ છે સમગ્ર ગુજરાત માટે છે. એ અહીંયા ઓપરેટ થાય છે, પણ આગળની કામગીરી લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ જગ્યાએ કરતી હોય છે. એટલે આમાં ડિસ્ટ્રિક્ટ્સ અને જે 4 કમિશનરેટ એરિયા છે ત્યાં અલગ અલગ કામગીરી થતી હોય છે. એની માહિતી મારી પાસે નથી. કયા સંજોગોની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિના પૈસા જતા હોય છે તો કયા સંજોગોમાં આપણે એને રિલીઝ કરાવી શકીએ છીએ અથવા તો પરત અપાઈ શકીએ છીએ? જેમ આના પહેલાં મેં કીધું કે આરોપીઓને અલગ અલગ બેંક અકાઉન્ટમાં આ પૈસા ટ્રાન્ઝેક્ટ કરવા પડતા હોય છે, જેના લીધે એ લોકોએ ફાઇનલી પૈસા નીકાળી શકે. ફાઇનલ પૈસા બેંક ના એટીએમમાંથી ઉપાડવામાં આવી શકતા હોય છે, અથવા કોઈ ચીજ વસ્તુ ખરીદીને પણ આ થઈ શકતું હોય છે. તો આ જે પ્રોસેસ છે એમાં સમય લાગે અથવા ના પણ લાગે, અલગ અલગ કેસીસમાં અલગ અલગ હોય છે. એટલા માટે જો સૌથી તરત જ સૌથી પહેલાં જો સંપર્ક સાયબર આશ્વસ્તને થઈ જાય તો વધારે સારા ચાન્સ છે કે આપણે આ પૈસા રોકી શકીએ. સાહેબ, જે આરોપીઓ પકડાયા છે સૌથી વધારે જે ગુજરાત બહાર કયા કયા રાજ્યોમાંથી પકડાયા છે, સૌથી વધારે ક્યાંથી પકડાયા છે? આ જે અલગ અલગ પ્રકારના ક્રાઇમ હોય છે એ દેશના અલગ અલગ જગ્યાના લોકો, ક્રિમિનલ્સ જે હોય છે એમની એમાં માસ્ટરી હોય છે. ખાસ કરીને ઓટીપી રિલેટેડ જે ફ્રોડ છે એ જામતારાથી શરૂ થયો હતો, જામતારા ઝારખંડમાં, અને હજુ પણ ત્યાં ઓટીપી રિલેટેડ ફ્રોડ વધારે થાય છે. ઓએલએક્સ ફ્રોડ જે છે એ ખાસ કરીને ભરતપુર અને મેવાત એરિયા છે ત્યાંથી વધારે થતું હોય છે. કોલ સેન્ટર ઓપરેટ કરીને લોકોને સામેથી કોલ કરીને ચીટ કરવું એ નોર્ધન ઇન્ડિયામાં થોડુંક વધારે થતું હોય છે. સર, અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આપણે વાયરસ ડિટેક્ટ માટે મશીનો પણ લગાવે છે, એનો ઉપયોગ નથી થતો, એના વિશે શું? એ મને ખ્યાલ નથી, કારણ કે આ અલગ અલગ રેન્જીસમાં અને બીજી જગ્યાએ છે. બાકી સાયબર પોલીસ સ્ટેશન અમદાવાદમાં આ કિયોસ્ક અવેલેબલ છે, અને ત્યાં અમને જે અરજદારો મળવા આવતા હોય છે એ લોકોને પણ અમે સલાહ આપતા હોય છે કે આ લોકો આ વાપરી પોતાના ફોન અને ડિવાઇસીસ છે એને ક્લીન કરે. સાહેબ, અત્યારે ગુજરાતમાં કેટલા આવા મશીનો હશે અને નવા કેટલા લાવવાનો કોઈ પ્રોજેક્ટ છે? અત્યારે 29 જગ્યાએ આ મશીન્સ છે, અને આની આગળનું કશું પ્લાનિંગ એવું વધારવાના પ્લાન નથી. સુભાષભાઈ, શું તમારી પાસે બનાવ બન્યો તો કેવી રીતે રૂપિયા પરત આવ્યા? લિંક આવી હતી, લિંક ઓપન કરવા માટે મને કહેવામાં આવ્યું હતું. લિંક ઓપન કરી કે ઓટીપી આપે, પૈસા ખાતામાં ડેબિટ થઈ ગયા. જે ખાતામાં ડેબિટ થાય તરત મને સ્ટ્રાઇક થઈ કે આ કંઈક ખોટું થયું, એટલે ઇમિડિયેટને 100 નંબર પર ફોન કર્યો. 100 નંબર ફોન કર્યો એટલે સીધો એ લોકો સાયબર ક્રાઇમમાં લોકો કંપનીને મારી ટ્રાન્સફર કરી. સાયબર ક્રાઇમમાં મારી પાસે ફોન આવ્યો, મેં આખી વિગત મારી પાસે લીધી, અને પછી આવીને હું અહીંયા અરજી આપી દીધી. કેટલા રૂપિયા ગયા હતા અને કેવી રીતે? 3,58,000. શેના માટેની લિંક આવી હતી, આપને શું કહેવામાં આવ્યું? अकाउंट अपडेट करवा માટે. ઓકે. मेरा नाम सतीश जोशी है। सतीश जी बताइए आपके साथ कैसे फ्रॉड हुआ था और फिर आपने क्या किया, कैसे आपको पैसे वापस? ये एक्चुअली एक्टिविटी मेरी डॉटर ने की। शी स्टडिंग इन IIT गांधीनगर, स्वाति जोशी। वो ऑनलाइन फीस 54,000 पेमेंट कर रही थी,
तो OTP आया, उससे OTP एंटर करने के बाद ट्रांजैक्शन किया तो पैसा इंस्टीट्यूट में जाना चाहिए, उसी जगह पे थर्ड पार्टी की जगह चला गया। और इंस्टेंटली मेरा दोस्त है HK जोशी साइबर क्राइम में, उनको बात की मैंने, तो उन्होंने हितेश परमार साहब से बात करवाई और परमार साहब ने इंस्टेंट एक्शन लेके विदिन 11 डेज 50,000 रुपीज़ हमें रिटर्न करवाए। मेरा नाम करीना है और थ्रू ऑनलाइन सोशल मीडिया प्लेटफॉर्म हमारे साथ फ्रॉड हुआ था एंड हमने परचेज़ किए थे गुड्स जो कभी रिटर्न नहीं हुए। आफ्टर दैट हम लोगों ने 2-3 दिन वेट किया कि गुड्स रिटर्न हो, बट जो प्रोवाइडर था उसने कभी रिस्पॉन्ड बैक नहीं किया, ना ही कॉल्स उठाए। सो मैंने साइबर क्राइम डिपार्टमेंट को कॉल किया थ्रू पुलिस एंड देन आगे प्रोसीजर हुआ, जिसमें 3 दिन के अंदर साइबर क्राइम डिपार्टमेंट ने मेरा एक जो ट्रांसफ़र था वो वापस आ गया है। जो 80,000 का ट्रांसफ़र था वो वापस आ गया है। 55,000 पे वो लोग अभी भी काम कर रहे हैं। कैसा लगा ये साइबर क्राइम की जो कामगिरी आपको? इट वॉज एक्सीलेंट। लाइक मुझे लगा देर लगेगी, लाइक 1 मंथ में आ जाएगा, बट 1 वीक के अंदर आना इज़ वेरी मार्वलस।